Hello students, good morning to all of you, all my dear students. LPS Group of Science, LPS સ્કૂલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું કિંજલ દડુક અને આપણે સાથે બાયોલોજી ભણીશું. આજ પછી તમારું બાયોલોજી હું લેવાની છું. પણ શરૂઆતમાં થોડુંક આપણે અત્યારની સિચ્યુએશન વિશે જાણી લઈએ કે અત્યારે તમે લોકો 10th સ્ટાન્ડર્ડમાંથી ભણીને 11thમાં સાયન્સમાં આવેલા છો. 10thની એક્ઝામ લેવાઈ નથી તો તમે એના વિશે આખું એ 10th સ્ટાન્ડર્ડ છે એના આખા યરમાં તમે મહેનત કરી હશે. ઓકે, તો એ જે મહેનત છે એ ફોકટ જશે નહીં, એ તમને 11thમાં કામ લાગશે. 11th 12thમાં પણ એ રીતે તમે ચાલજો. ગયા વર્ષે તમે એટલું ડીપમાં નહીં ગયા હોય, એટલું તમે વાંચ્યું પણ નહીં હોય, કદાચ થોડું ઘણું જેટલી મહેનત કરી હોય પણ બહુ વધારે તો નહીં વાંચ્યું હોય કારણ કે ઓનલાઈન તમે નથી કરી શકતા. પણ હવે એવી કન્ડિશન છે કે અત્યારે તો ઓનલાઈનમાં જ આપણે ચલાવવાનું છે. 11th અને 12th સાયન્સ અત્યારે ઓનલાઈન ચાલુ થશે અને આની અંદર તમારે પૂરેપૂરો સપોર્ટ આપવાનો છે. જે પણ અહીંયાથી ભણવામાં આવે એનો તમારે અને ફીડબેક મારે જોઈએ છે, એ રીતનું તમારે સ્ટડી કન્ટિન્યુ રાખવાનું છે. તો અત્યારની કન્ડિશન પ્રમાણે આપણે આ રીતનું આપણે સ્ટડી કરીએ અને આગળ વધીએ, બરાબર. અને એ જે મહેનત છે તમારી નીટમાં ને એમાં તમારી દેખાશે મહેનત. ઓકે, અને એવું તો નથી કે 12th સ્ટાન્ડર્ડમાં તમારી એક્ઝામ નથી લેવાની. એટલે હવે આખું તમારું બેઝિક ફરી ગયું છે. 10મા ધોરણ સુધી જે લેવલ હતું એ પછી હવે 11-12 સાયન્સ, એટલે તમારી મહેનતમાં થોડોક વધારો જોશે. ખાલી અમે એકલા જે મહેનત કરીએ એનાથી તમારું કાંઈ થવાનું નથી, બરાબર છે. તમારી અને અમારી બેયની મહેનત જોઈએ ત્યારે આપણે આપણા ગોલને અચીવ કરી લઈશું, બરાબર. એટલે તમારે પણ એટલી જ મહેનત કરવાની જેટલી અમે મહેનત કરીએ છીએ. અમારી જોડે જેટલું નોલેજ છે, અમે તમને જેટલું સમજાવી શકીએ છીએ બધું તમારી માટે કરશું, પણ તમારો એટલો સપોર્ટ જોઈએ. ઓકે, આજે તો ફર્સ્ટ ક્લાસ છે બાયોલોજીનો. ઓકે, તો આપણે એ બાયોલોજીનું જનરલ ઇન્ટ્રોડક્શન જોઈએ. બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. સાયન્સની અંદર અત્યાર સુધી 9મા ધોરણ 10મા ધોરણ સુધી વિજ્ઞાન સબ્જેક્ટની અંદર તમે 3 ભાગમાં વિજ્ઞાન ભણી ગયા. એક જ ચોપડીની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. ઓકે, અને બાયોલોજી તમને બહુ જ ગમતો હોય છે, વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, તમને બહુ જ ગમશે. બીજા 2 સબ્જેક્ટ પણ ઇન્ટરેસ્ટિંગ છે, પણ બાયોલોજીમાં લોકોને બહુ જ ગમતું હોય છે, છોકરાઓને, મને ખબર છે, બરાબર. તો આપણે એને હવે જે 11th સાયન્સમાં તમે આવ્યા છો તો એ એઝ અ સબ્જેક્ટ તમારે 3 સેપરેટ સબ્જેક્ટ ભણવાના છે. કેમેસ્ટ્રી અલગ, ફિઝિક્સ અલગ, બાયોલોજી અલગ. બી ગ્રુપવાળા છે બાયોલોજી ભણશે અને એ ગ્રુપવાળા છે મેથ્સ ભણશે. તો આખું સાયન્સનું સ્ટ્રક્ચર આ રીતનું છે. તો આપણે બાયોલોજી સ્ટાર્ટ કરીએ. બિફોર મૂવિંગ ટુ બાયોલોજી વર્ડ આપણે જઈશું સાયન્સ. તમે જે સાયન્સ લીધું છે ને તો સાયન્સનો વર્ડ ક્યાંથી આવ્યો, સાયન્સનું ઓરિજિન ક્યાંથી થયું, તો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટુડન્ટ્સ, સ્ટે કનેક્ટેડ વિથ મી, બહુ જ મજા આવશે. ધ હિસ્ટ્રી ઓફ વર્ડ સાયન્સ. સાયન્સ વર્ડની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ. થોડુંક ઇંગ્લિશમાં આવશે તો વાંધો નહીં, તમને સમજાઈ જશે. બહુ ઇઝી લેવલનું છે. ઓકે, હિસ્ટ્રી ઓફ વર્ડ સાયન્સ, કે સાયન્સનો ઇતિહાસ શું છે, સાયન્સ વર્ડ આવ્યો ક્યાંથી, તો એ લેટિન ભાષાનો શબ્દ છે સાયન્સિયા. સાયન્સિયા એ વર્ડ છે, એનું મતલબ થાય છે નોલેજ એટલે કે જ્ઞાન. એ શબ્દમાંથી સાયન્સ શબ્દની ઉત્પત્તિ થઈ છે. હવે સાયન્સમાં પણ સ્પેસિફિકલી આપણે બાયોલોજી જોવા જઈએ તો બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ. તો જીવ વિજ્ઞાનનો અર્થ શું થાય છે એ જોઈએ. બાયોસ અને લોગોસ, સંધિ છૂટી પાડો. 10મા ધોરણમાં ગુજરાતીમાં ભણી ગયા સંધિ છૂટી પાડો, પણ અહીંયા આગળ તો ગ્રીક ભાષાની સંધિ છૂટી પડે છે. બાયોસ લોગોસને છૂટી પાડી દીધા. અહીંયા આગળ આવ્યું બાયોસ, અહીંયા આવ્યું લોગોસ. બાયોસનો અર્થ થાય છે કે જીવન, બરાબર, અને લોગોસનો અર્થ થાય છે અભ્યાસ. તો જીવનના અભ્યાસને, જો બાયોલોજીની ડેફિનેશન શું આવશે કે વિજ્ઞાનની એવી શાખા કે જે સજીવોના અભ્યાસ સાથે સંકળાયેલી છે તેને જીવ વિજ્ઞાન કહે છે. તો સજીવોના અભ્યાસ સાથે સંકળાયેલી હોય ત્યારે તો એને જીવ વિજ્ઞાન કહેવાનું છે. અહીંયા આગળ આપણી જે આજુબાજુમાં જેટલી પણ સૃષ્ટિ છે એની અંદર નિર્જીવ વસ્તુ પણ મળશે, સજીવ વસ્તુ પણ મળશે. નિર્જીવ વસ્તુની અંદર ઘણીવાર તમે આ કેમેસ્ટ્રી, ફિઝિક્સને બધા જે એક્ઝામ્પલ છે એ તમને એ બધી વસ્તુમાંથી મળશે, બરાબર. જ્યારે જીવ વિજ્ઞાનના જેટલા પણ એક્ઝામ્પલ છે, જે ઉદાહરણ કે જે વસ્તુ છે બધી તમને સજીવ સૃષ્ટિમાં મળશે. જેમ કે વનસ્પતિ, જીવ વિજ્ઞાન ભણવા માટે તમારે વનસ્પતિની જરૂર પડશે, વનસ્પતિના અલગ અલગ નમૂનાની જરૂર પડશે, ફૂલની જરૂર પડશે, એના મૂળની જરૂર પડશે. જેમ કે પ્રાણીઓ, તો પ્રાણીઓનો અભ્યાસ કરવા માટે તમારે લાઈવ એક્ઝામ્પલની જરૂર પડે. હું તો વંદાને એ બધાને ડિસેક્શન કરીને છોકરાઓને બતાવતી હતી પણ ખરી કે ભાઈ
વંદાનું અંદરની અંદર વંદાને જ્યારે કાપો ત્યારે એનું સ્ટ્રક્ચર કેવું હોય, એનું પાચનતંત્ર કેવું હોય, એનું ઉત્સર્જનતંત્ર કેવું હોય, વંદાની આંખ કેવી હોય, એટલે એ બધું જે છે એ લિવિંગ વર્લ્ડની અંદર આવે છે. તો બાયોલોજી એક એવો સબ્જેક્ટ છે જેની અંદર આખી વનસ્પતિ સૃષ્ટિ આવી જશે, આખી પ્રાણી સૃષ્ટિ આવી જશે, પ્લસ સૂક્ષ્મજીવોને લગતું જેટલું પણ છે જીવંત, અલ્ટિમેટલી તમે જે કહો જીવંત જેટલી પણ વસ્તુ છે એ બધો અભ્યાસ તમારે બાયોલોજીની અંદર કરવાનો છે. ઓકે, તો આ તમને સમજાઈ ગયું હશે કે બાયોસ એટલે જીવન, લોગોસ એટલે અભ્યાસ. નેક્સ્ટ, જો આ ભાઈને જોઈ લો, બહુ જૂના જમાના છે પણ આ આપણા બાયોલોજીના પિતા તરીકે ઓળખાય છે. શું નામ છે એનું? એરિસ્ટોટલ. બરાબર, એરિસ્ટોટલ. સાયન્ટિસ્ટના નામ તમારે યાદ રાખવાના છે અને તમારે યાદ રાખવાની જરૂર પણ નહીં પડે. કેવું કરવાનું? જ્યારે પણ તમે કંઈક કામ કરતા હોય, ખાતા હોય, કાંઈ પણ એક્ટિવિટી કરતા હોય, બાયોલોજી યાદ આવે તો બાયોલોજીના પિતા કોણ? એરિસ્ટોટલ. એવી રીતે યાદ રાખતું જવાનું. વચ્ચે વચ્ચે ગમે ત્યારે તમને સાયન્ટિસ્ટને પણ યાદ રાખવાની જરૂર નહીં પડે. હજુ અહીંયા આગળ સાયન્ટિસ્ટ આવવાના છે, હજુ 4-5 બીજા પણ આવશે આવા દાદા જેવા, તો એ તમારે યાદ રહી જશે, ઓટોમેટિક યાદ રહી જશે. અને આ MCQમાં પૂછાય છે, બરાબર? એટલે યાદ રાખવાનું છે. જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ, એની જે 384 to 322 BC. હવે આમણે શું કર્યું હતું કે બહુ બધા પ્રાણીઓ જે હતા, અરાઉન્ડ 500 એનિમલ્સ, એની ઉપર એણે સ્ટડી કર્યું આ જમાનામાં, બહુ પહેલાં આ જમાનામાં એણે સ્ટડી કર્યું અને એના ઉપરથી એણે બુક લખી એનિમલ્સ વિશે, અને બુકનું નામ હતું હિસ્ટોરિયા એનિમેલિયમ. ઓકે, હિસ્ટોરિયા એનિમેલિયમ નામની બુક લખી. કોણે? એરિસ્ટોટલને. એરિસ્ટોટલ ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ બાયોલોજી. હવે નેક્સ્ટ જોઈએ, મધર ઓફ બાયોલોજી. ઓકે, મધર ઓફ બાયોલોજી કોણ હતું? મારિયા સિબિલા મેરિયન. 1647, 17મી સદીમાં આટલું બધું એનું યોગદાન આ મહિલાનું, બરાબર? એટલે એને કહેવામાં આવ્યા કે બાયોલોજીના માતા, મધર ઓફ બાયોલોજી. કેટલા સરસ દેખાય છે. નેક્સ્ટ જોઈએ, ગભરાઈ નહીં જતા સાયન્ટિસ્ટથી, એ લોકો છે ને એટલે આપણે છીએ અત્યારે. ઘણું બધું જે જીવ વિજ્ઞાનની અંદર જેટલું પણ ડેવલપમેન્ટ થયું છે, જે અત્યારે કોરોનાની વેક્સિન પણ શોધાઈ ગઈ છે ને, જેટલું બધું છે ને, જે બધું એ બાયોલોજીને લીધે બધું પોસિબલ બન્યું છે, બરાબર? એટલે કે આપણે આ લોકોને થેન્ક્સ કહેવું જોઈએ કે એમણે નવી નવી શોધ કરી અને એના વિશે આપણને ભણવા મળે છે ને. અત્યારે જે બાયોટેકનોલોજીનો જે યુગ છે ટેકનોલોજીનો, એમાં આપણે બહુ બધું કરી શકીએ છીએ, બરાબર? તો આ લોકો બહુ સારા કહેવાય, હે ને? જીવ વિજ્ઞાન શબ્દનો ઉપયોગ આપણે અત્યારે જે ભણી રહ્યા છે એ શબ્દનો ઉપયોગ કયા સાયન્ટિસ્ટે સૌથી પહેલાં કર્યો હતો? તો આ બે સાયન્ટિસ્ટ છે, આ ભાઈ છે લેમાર્ક, આ છે ટ્રેવિરેનસ. આ બંને સાયન્ટિસ્ટના નામ યાદ રાખવાના છે. કોણે કર્યો તો? લેમાર્ક અને ટ્રેવિરેનસ નામના વૈજ્ઞાનિકોએ બાયોલોજી શબ્દનો સૌ પ્રથમ એમણે યુઝ કર્યો હતો. ઓકે, તો આને તો બીજું કંઈ છે નહીં, એઝ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી MCQ માટે તમે યાદ રાખી શકો આ સાયન્ટિસ્ટને. હવે છે જીવ વિજ્ઞાનની મુખ્ય શાખાઓ. જીવ વિજ્ઞાનની મુખ્ય શાખાઓમાં આપણે જોઈ લીધું વનસ્પતિ માટે, પ્રાણી અને માઇક્રો ઓર્ગેનિઝમ. તો એના ઉપર જે શાખાઓ બની કઈ ગઈ છે, મેઇન બ્રાન્ચીસ ઓફ બાયોલોજી. પહેલું છે વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટની. બીજું છે પ્રાણીશાસ્ત્ર, ઝૂલોજી. ત્રીજું છે માઇક્રોબાયોલોજી, બરાબર, જેમાં સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે ને એને લગતું બધી જ વસ્તુ આવી જાય એમાં. પહેલેથી જોઈએ આપણે કે વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટની. બોટની જે વર્ડ છે, બોટાને વર્ડમાંથી આવેલો છે. ઓકે, બોટાને એટલે કે એનો મતલબ થાય છે પ્લાન્ટ્સ. બોટાને એટલે પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિ. હવે આ બોટની છે એના પણ પિતા છે, બાયોલોજીના તો પિતા આવ્યા, હવે બોટનીના પણ પિતા કોણ છે? થિયોફ્રેસ્ટસ. થિયોફ્રેસ્ટસ નામના વૈજ્ઞાનિકે બહુ બધા એટલે કે 500 જેટલા, મોર દેન 500 એટલી પ્લાન્ટ સ્પીસીસનો અભ્યાસ કર્યો અને બહુ બધું કલેક્શન કર્યું મટીરિયલનું, અને એણે બુક બનાવી હતી હિસ્ટોરિયા પ્લેન્ટેરમ. આ યાદ રાખજો, હિસ્ટોરિયા પ્લેન્ટેરમ બુક એણે બનાવી અને એના કારણે એને શું કહેવામાં આવે છે? થિયોફ્રેસ્ટસ જે છે એ વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ તો પણ જૂના પિતા.
હવે નવા પિતા આવશે. જો એમ તમને કોઈ પૂછે કે વનસ્પતિ શાસ્ત્રના આધુનિક પિતા કોણ, તો બીજા સાયન્ટિસ્ટ છે, એનું નામ છે કેરોલસ લિનિયસ. શું છે? કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક હતા, જેને આપણે આધુનિક વનસ્પતિ શાસ્ત્રના આધુનિક પિતા તરીકે ઓળખીએ છીએ. અને એમનું શું યોગદાન હતું? આ વૈજ્ઞાનિકે વળી શું કર્યું? તો એમણે એવી વર્ગીકરણની પદ્ધતિ વિકસાવી કે જેનાથી આપણે વર્ગીકરણ બહુ ઇઝીલી કરી શકીએ. પ્રાણીઓનું કે વનસ્પતિઓનું કે કોઈ પણ જે વર્ગીકરણ છે સજીવોનું, એ બહુ ઇઝીલી આપણે કરી શકીએ. એ જે વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ આ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે શોધી હતી. બરાબર, એટલે એને આધુનિક પિતા કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રાણીશાસ્ત્ર. વનસ્પતિશાસ્ત્રમાં આટલું જ આપણે જોવાનું છે. પ્રાણીશાસ્ત્ર એટલે કે ઝૂલોજી. ઝૂલોજી વર્ડ ક્યાંથી આવ્યો છે? એનિમલ્સમાંથી. ઓકે, એનિમલ્સમાંથી આવેલો છે આ વર્ડ. ઝૂન એટલે એનિમલ્સ. એટલે કે પ્રાણીશાસ્ત્રના પિતા કોણ છે? એરિસ્ટોટલ. પાછા એરિસ્ટોટલ. આ જે એરિસ્ટોટલ છે ને, એરિસ્ટોટલ એ બાયોલોજીના પિતા, ઝૂલોજીના પિતા. અને આ જે થિયોફ્રેસ્ટસ છે ને, એ પાછો એરિસ્ટોટલનો સ્ટુડન્ટ હતો. થિયોફ્રેસ્ટસ એ એરિસ્ટોટલનો સ્ટુડન્ટ હતો. અને આને એમ થયું કે ભાઈ મારા જે ગુરુ છે એ ફાધર ઓફ બાયોલોજી કહેવાય છે, તો ચલો ને હું બની જાઉં ફાધર ઓફ બોટની. એવી રીતે થિયોફ્રેસ્ટસ પણ ફાધર ઓફ બોટની બની ગયો. ચલો અહીંયા આગળ ઝૂલોજીની અંદર આપણે આટલું જ જોવાનું છે કે ફાધર ઓફ ઝૂલોજી એરિસ્ટોટલ. હવે અહીંયા થર્ડ છે માઇક્રોબાયોલોજી, જેના પિતા જે છે ને લુઈસ પાશ્ચર તરીકે ઓળખાય છે. એના પિતા કોણ છે? લુઈસ પાશ્ચર. બરાબર, તો અહીંયા આટલું જ આપણે જોવાનું છે. નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ જીવવિજ્ઞાનની શાખાઓ. જીવવિજ્ઞાન તમે ભણી તો લો, પણ એની આગળ તમારે કરવાનું શું? સ્કોપ શું છે જીવવિજ્ઞાનના? પ્લસ જીવવિજ્ઞાનની શાખાઓ એટલે અહીંયાથી જે ટોપિક જે ચાલુ થાય છે એ ટોપિક તમારા 11th અને 12th સ્ટાન્ડર્ડના જેટલા પણ ટોપિક છે, જેટલા પણ ચેપ્ટર છે, સિલેબસ છે, એનો ખાલી ઓવરવ્યૂ છે. બરાબર, એટલે આપણે એને જોઈએ એટલે તમને મજા આવશે. આગળ તમે જ્યારે એ આખા ચેપ્ટર ભણશો એની વિશે, તો તમને ખબર હશે કે આ વસ્તુ અમે પહેલાં ઇન્ટ્રોડક્શનના જે લેક્ચર હતા એમાં અમે જોઈ ગયા છે, આવું કંઈક સાંભળેલું છે. તો પહેલું છે બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી. બાહ્યાકાર વિદ્યામાં વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા અને પ્રાણી બાહ્યાકાર વિદ્યા, જેટલી પણ વિદ્યા ભણશું વનસ્પતિ પ્લાન્ટ બેયમાં, વનસ્પતિ અને પ્રાણી બેયમાં આવશે. બરાબર, હવે આપણે આ વર્ડને સમજીએ. મારે કંઈ બહુ સમજાવવાની જરૂર નથી. બાહ્યાકાર વિદ્યા એટલે જે સજીવોના બાહ્ય લક્ષણો છે એના અભ્યાસને બાહ્યાકાર વિદ્યા કહે છે. અહીંયા આગળ મેં ખાલી ગુલાબનું ફૂલ મૂકેલું છે. ગુલાબનું ફૂલ લાલ દેખાય છે, એના પર્ણો છે, એનો રંગ કેવો છે, પર્ણનો શેપ કેવો છે, એક્સટર્નલ ફીચર્સ કેવા છે, એના ઉપરથી આપણે એને કહીએ છીએ કે આ ગુલાબ છે. એને કહેવાય બાહ્યાકાર વિદ્યા. બરાબર, ફોર એક્ઝામ્પલ કોઈ એનિમલ લઈ લઈએ, જેમ કે સસલું છે કે કૂતરું છે, કોઈ પણ એનિમલ્સ લઈ લઈએ કે સૂક્ષ્મજીવો લઈ લઈએ, ગમે તે બહારથી એ વસ્તુ કેવી દેખાય છે એને આપણે કહીએ છીએ બાહ્યાકાર વિદ્યા. એટલે ડેફિનેશન યાદ રાખજો, સજીવોના બાહ્ય લક્ષણોના અભ્યાસને બાહ્યાકાર વિદ્યા કહે છે. ઇંગ્લિશમાં એને મોર્ફોલોજી કહેવાય, એ પણ યાદ રાખવાનું, સાથે સાથે કામ લાગશે તમને. નેક્સ્ટ છે એનાટોમી. હવે એનાટોમી એટલે કે બાહ્યાકારનું તો જોઈ લીધું, હવે અંદર ઘૂસવાનું કે અંદર જે સજીવનું શરીર છે એની અંદરના અંગો છે એનો અભ્યાસ કરતી જે શાખા છે એને આપણે એનાટોમી કહીએ છીએ. એનાટોમીમાં પણ પ્લાન્ટ એનાટોમી આવશે, એનિમલ એનાટોમી પણ આવશે. એટલે ડેફિનેશન જો, જીવના આંતરિક અંગોના અભ્યાસ કરતી શાખા જે છે કાં તો અભ્યાસ છે એને આપણે એનાટોમી કહેવાય છે. એનાટોમીમાં મેં એક બહુ સરસ ડાયાગ્રામ લીધો છે. 10th સ્ટાન્ડર્ડમાં પણ તમે ભણી ગયા છો એ ડાયાગ્રામ. ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ હ્યુમન. જેમ કે એમાં જે ઓર્ગન્સ છે કયા છે? ઇસોફેગસ એટલે કે એની અન્નનળી છે, સલાઇવરી ગ્લેન્ડ્સ છે, અન્નનળી, લાળ ગ્રંથિ, પછી એનું જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. તો આ બધી જ વસ્તુ છે અંગોનો અભ્યાસ કરે તો એને શું કહેવાય? એનાટોમી. ઓકે, ક્લિયર? નેક્સ્ટ જોઈએ કોષ વિદ્યા. કોષ વિદ્યા ઇંગ્લિશમાં એને કહેવાય સાયટોલોજી, સેલ બાયોલોજી. શું છે? કોષ અને તેની અંગિકાઓના બંધારણ તથા કાર્યોના અભ્યાસને કોષ વિદ્યા કહે છે. કોષનું સ્ટ્રક્ચર તમે બહુ પહેલા પણ ભણી ગયા છો.
બેઝિક લેવલનું તમને ખબર હશે. એડવાન્સ લેવલનું 11th સ્ટાન્ડર્ડમાં આવે છે, ચેપ્ટર નંબર 8. કોષનું ડિટેલ સ્ટ્રક્ચર તમને ત્યારે ખબર પડશે. હવે અહીંયા આગળ ખાલી ઓવરવ્યૂ ડાયાગ્રામ જોઈ લઈએ કે આ ભાઈ પ્રાણી કોષ છે, વનસ્પતિ કોષ છે. એ કોષનું આપણે જે અભ્યાસ કરશું એને કહેવાય કોષ વિદ્યા. હવે આના ઉપર તો આખા સબ્જેક્ટ આવે છે, જેમ કે એનાટોમી એઝ અ સબ્જેક્ટ, કોષ વિદ્યા સબ્જેક્ટ, એટલે કે સેલ બાયોલોજી આખો એક સબ્જેક્ટ વિષય આવે આખા. એ તો પણ હાયર સ્ટડીમાં આવે. અત્યારે તમારે એમાંથી અમુક ચેપ્ટર જ આવશે ખાલી. જેમ કે કોષ વિદ્યામાંથી અમુક ચેપ્ટર આવ્યું, તમારે કોષ વિદ્યામાંથી એક સેલ ધ યુનિટ ઓફ લાઈફ, જીવનનો એકમ, ચેપ્ટર નંબર 8, અને પેલા સેલ ડિવિઝન, કોષ વિભાજન ને એ બધા ચેપ્ટર છે એ આની અંદર આવી જશે સેલના રિલેટેડ. કે તો તમારે આ જોવાનું છે કે કોષ અને તેની અંગીઓના બંધારણ તથા કાર્યોના અભ્યાસને શું કહેવાય છે? કોષ વિદ્યા. જોઈ લઈએ. પછી અહીંયા આગળ છે પેશી વિદ્યા. પેશી એટલે શું તમને ખબર હશે? કોષ સિંગલ કોષ હોય, એમાંથી બહુ બધા કોષ ભેગા થાય, એકલાને ગમતું ના હોય, બહુ બધા ભેગા થાય ને એક ગ્રુપ બનાવે, ટોળું બનાવે કોષનું, અને દે આર ડિફરન્શિએટેડ ટુ પરફોર્મ સ્પેસિફિક ફંક્શન. એટલે કે શું થાય? એમાં કંઈક ફેરફાર થાય. આખા કોષ બધા ભેગા થાય અને એમાં એવા ફેરફાર થાય કે કોષનું જે આખું ગ્રુપ છે સ્પેસિફિક પ્રકારનું ફંક્શન એટલે કે કાર્ય કરી શકે. બરાબર? એને આપણે શું કહીએ છીએ? રચનાને પેશી કહીએ છીએ. કોષોનો એવો સમૂહ કે જે ચોક્કસ પ્રકારનું કાર્ય કરે એને કહેવાય પેશી. અને એના અભ્યાસને આપણે કહીએ છીએ હિસ્ટોલોજી એટલે કે પેશી વિદ્યા. હિસ્ટોલોજીમાં આપણે આ ટાઈપની સ્લાઇડ જોવાની હોય, અત્યારે પોસિબલ નથી. જ્યારે પ્રેક્ટિકલ હોય ત્યારે, જ્યારે પ્રેક્ટિકલ કરવામાં આવશે, બરાબર, ત્યારે આપણે એ સ્લાઇડ જોઈ લઈશું કઈ રીતે હોય. આજે હ્યુમન સ્ટમક એટલે કે મનુષ્યના જઠરની આંતરિક રચના કઈ રીતની દેખાય છે, આ રીતની ગડી ગડીવાળી રચના છે, બરાબર. તો એના કોષોને બધી જે સ્ટડી છે હિસ્ટોલોજી એ પેશી વિદ્યાની અંદર આવે છે. જેમ કે મનુષ્યના આંતરડાની રચના હોય, મનુષ્યના જઠરના આંતરિક રચના હોય, કે જેમ કે પછી દેડકો છે એનું જઠર કેવું હોય અંદરથી, ની પેશી લેવલ એટલે કોષ બધા કેવા દેખાય, એના આંતરડાના કોષ કેવા દેખાય, એટલે બધું ડિટેલમાં સ્ટડી. અને એના માટે તમારે સ્ટડી માટે માઇક્રોસ્કોપ જરૂરી છે, જે અત્યારે આપણે કરી શકતા નથી. તો જ્યારે અવેલેબલ થશે ત્યારે આપણે ચોક્કસ કરીશું. બરાબર? આગળ જોઈએ. નેક્સ્ટ હવે છે પેથોલોજી. પેથોલોજી એટલે શું? આ તો લેબોરેટરી તમે જોયું જ હશે. પેથોલોજી એટલે જ્યાં આગળ આપણે બ્લડના રિપોર્ટ કરાવવા જઈએ અને પેથોલોજીની લેબોરેટરી કહેવાય. કઈ રીતે? જો રોગના અભ્યાસ તથા નિદાનને લગતી શાખાને પેથોલોજી કહેવાય છે. લેબોરેટરી વાળા શું કરે? તમારું બ્લડ ચૂસે, બરાબર, અને પછી એમાંથી જાત જાતના બધા એક્સપેરિમેન્ટ કરે. એવું તમને કહું તો તમને નવા વર્ડ લાગશે. એ બ્લડના સેમ્પલ હોય એની પર સેન્ટ્રીફ્યુઝ ને એ બધી પ્રોસેસ થાય, સેન્ટ્રીફ્યુગેશન ને બધી, મતલબ હાઈ સ્પીડ પર એને રોટેટ કરે ને એટલે પ્લાઝમાને બધું છૂટું પડી જાય. પછી એમાંથી થોડાક રિપોર્ટ કરવામાં આવે અને એમાંથી તમારા એક ખબર પડે કે તમારા બ્લડનું ગ્લુકોઝ લેવલ કેટલું છે ને એવું ઘણું બધું એવી ટેસ્ટ આવે. એમાં અત્યારે આપણે ડીપમાં નથી જતા. અને ઘણી વખત બ્લડનું સેમ્પલ લે અને એનું સ્મિયર બનાવીને, સ્લાઇડ બનાવીને એમાં પેથોજન ચેક કરે કે કયું સૂક્ષ્મ જીવાણુ એના બ્લડમાં ઘૂસી ગયું છે. તો એ જે શાખા છે રોગના અભ્યાસ તથા નિદાનને લગતી શાખાને કહેવાય, એના અભ્યાસને પેથોલોજી કહે છે. ફોર એક્ઝામ્પલ પ્લાઝ્મોડિયમ છે, પ્રજીવ છે, તમને ખબર પ્લાઝ્મોડિયમ. એ પ્લાઝ્મોડિયમ જ્યારે તમારા શરીરની અંદર એન્ટર કરે, કેવી રીતે એન્ટર કરે? માદા એનોફિલિસ મચ્છરથી, બરાબર ને? માદા જે એનોફિલિસ મચ્છર હોય એ તમારા બોડીની અંદર જ્યારે બ્લડ ચૂસવા આવે ત્યારે પ્લાઝ્મોડિયમ અંદર દાખલ થઈ જાય અને તમને શું થાય? મેલેરિયા. બરાબર? મેલેરિયા થાય એટલે તમને એમ થાય કે ભાઈ મેલેરિયા મચ્છરે કર્યો, પણ મચ્છરને લીધે તો મચ્છર તો ખાલી વાહક છે, પણ મચ્છરે મેલેરિયા કર્યો. પણ મેલેરિયાનું જે જંતુ છે, જે સૂક્ષ્મ જીવ, એ શું છે? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ. રિપોર્ટ જ્યારે તમે જુઓ ને લેબોરેટરીમાં ત્યારે પ્લાઝ્મોડિયમ એમ લખ્યું હોય, પી ફાલ્સીપેરમ. ગુજરાતીમાં લખું છું, નહીં લખતી. આ પ્લાઝ્મોડિયમ પણ બે ટાઈપના હોય. પી વાઇવેક્સ, ગડબડ થાય છે યાર.
ફાલ્સીપેરમ, બરાબર. બે ટાઈપના પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ છે એ તમને નોર્મલ મેલેરિયા કરે, ઝેરી મેલેરિયા નહીં, નોર્મલ મેલેરિયા. અને જે પી ફાલ્સીપેરમ છે એ ઝેરી મેલેરિયા માટે જવાબદાર છે. હવે એ વસ્તુ તમને સ્લાઇડમાં દેખાય, એનું જે સ્મિયર હોય ને એની અંદર એ દેખાય તમને કે ભાઈ આરબીસીની અંદર આ પ્લાઝ્મોડિયમ ઘૂસી ગયું અને આરબીસીને ખાલી કરી નાખ્યું, એ રીતનું દેખાય. હવે તમારે જ્યારે આગળ આવે ત્યારે જોઈશું. તો આ રીતનું જે સ્ટડી છે એ પેથોલોજીમાં થાય છે, એટલે એ રોગના અભ્યાસને લગતી શાખા છે. નેક્સ્ટ જોઈએ, હા, ઇટિયોલોજી. ઇટિયોલોજી રોગના કારણો, ઓરિજિન, આ રોગ કેવી રીતે થયો એના કારણોના લગતા અભ્યાસને આપણે કહીએ છીએ ઇટિયોલોજી. આ શાખાઓના નામ યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુમાં આવે છે કે આને લગતી શાખાને શું કહેવાય. 4 ઓપ્શન આપેલા હોય, તમને ખબર પડવી જોઈએ કે આનો અભ્યાસ રોગનો અભ્યાસ છે, એનો ઓરિજિનનો, તો પછી એને ઇટિયોલોજી કહેવાય. જવાબ આપતા આવડવું જોઈએ. નેક્સ્ટ જોઈએ, જૈવ રાસાયણ શાસ્ત્ર એટલે કે બાયોકેમિસ્ટ્રી. બાયોકેમિસ્ટ્રી એટલે શું? જૈવ રાસાયણિક અણુઓ તથા તેમના જૈવિક ક્રિયાઓ સાથેના સંબંધોના અભ્યાસને જૈવ રાસાયણિક શાસ્ત્ર કહે છે. જૈવ રાસાયણિક અણુઓ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે બાયોમોલિક્યુલ્સ. બાયોમોલિક્યુલ્સમાં તમારા બધા આવી ગયા, ગ્લુકોઝ, પ્રોટીન, લિપિડ, બરાબર, કાર્બોહાઈડ્રેટ. એનો આ બાયોમોલિક્યુલ્સનું આ જે ચેપ્ટર છે ને આવશે તમારે સ્ટડી કરવામાં, સ્પેશિયલ જૈવિક અણુઓ કરીને. એની અંદર આ બધા જ આવશે. ગ્લુકોઝનું બંધારણ છે, સ્ટાર્ચ, ગ્લાયકોજનનું બંધારણ, પછી પ્રોટીન, બધાના બંધારણ, પ્રોટીન, લિપિડ અને પ્લસ ન્યુક્લિક એસિડ, બધાના જે છે એ બધું બાયોમોલેક્યુલ્સની અંદર આવે. એને જૈવિક અણુઓ એટલે કહેવાય છે કે જે આપણા શરીરની અંદર છે, સજીવની અંદર જોવા મળે છે. નિર્જીવ વસ્તુમાં આ અણુઓ જોવા મળતા નથી, કે કાર્બોહાઈડ્રેટ નિર્જીવમાં નહીં જોવા મળે. સજીવની અંદર આ અણુઓ બહુ એક્ટિવ છે આપણા શરીરની અંદર. આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટ હશે તો જ આપણને એનર્જી, મેક્સિમમ એનર્જી તમને કાર્બોહાઈડ્રેટમાંથી મળે. કાર્બોહાઈડ્રેટ હશે તો તમને એનર્જી મળશે ને. તો એ બધું જે સ્ટડી છે એના રિલેટેડ એ બધા આવશે બાયોકેમિસ્ટ્રીની અંદર. આ બાયોકેમિસ્ટ્રી પણ એઝ અ સબ્જેક્ટ આગળ આવે છે. તમે મેડિકલ ફિલ્ડમાં પણ જાઓ તો તમારે આખી બુક આવે બાયોકેમિસ્ટ્રીની, આખી બુક આવે પેથોલોજીની, હિસ્ટોલોજીની બુક આવે. એટલે એ બધું તમે સ્ટડી કરો ડિટેલમાં, ત્યારે તો તમે ડૉક્ટર બનો, બરાબર. આવી બુક્સ છે, મારી પાસે છે એ બુક્સ. ઓકે, નેક્સ્ટ ગર્ભવિદ્યા. અત્યારે આપણે ખાલી ઓવરવ્યૂ જોઈએ છે. આ બધું તમારા 11માં 12માં બધામાં આવશે ભાઈ ચેપ્ટરમાં. ગર્ભવિદ્યા એટલે કહેવાય ને એમ્બ્રિયોલોજી. એમ્બ્રિયોલોજી એટલે શું? ફલનનો અભ્યાસ તથા ગર્ભના વિકાસના અભ્યાસને. હવે ફલન એટલે શું? ફલન એટલે માદાનો અંડકોષ એ નરના શુક્રકોષ સાથે મળે, બરાબર. મળવાની પ્રક્રિયાને કહેવાય ફલન. અને પછી જે બને છે, શું બને છે? આપણને મળે છે ફલિતાંડ. બહુ જ બેઝિક લેવલનું છે, આમાં બહુ કંઈ યાદ રાખવા જેવું નથી, તમને ખબર હશે પણ બેઝિકલી અંડકોષ શુક્રકોષ ફ્યુઝન થઈને ફલનની પ્રક્રિયા થાય છે ને અંતે તમને ફલિતાંડ મળે છે. તો આ અને પ્લસ આ ફલિતાંડ બન્યું તો આ તો એક જ કોષ છે. ફલિતાંડ ઇઝ ઓનલી સિંગલ સેલ, એક જ કોષ છે. પણ આ ફલિતાંડમાંથી આગળ ગર્ભ કેવી રીતે બને અને ગર્ભમાંથી એટલું માણસ કેવી રીતે બને, બચ્ચું? આ એક કોષ છે, સિંગલ સેલ. એમાંથી આખું મનુષ્ય મનુષ્ય તો કાં તો કોઈ પણ સજીવ બને, બરાબર. યુનિસેલમાંથી મલ્ટીસેલ્યુલર બોડી બને તો એની અંદર કાંઈક તો થતું હશે ને. તો આ ફલિતાંડ છે એમાંથી એકમાંથી 2 બને. આવું કદાચ તમને બેઝિક કદાચ ખબર હશે, આગળ આવ્યું હશે તો, કે આ ફલિતાંડ જે છે એ કટ થાય, મતલબ એકમાંથી 2 કોષ થાય, 2માંથી 4 થાય, 4માંથી 8 થાય, અને બહુ ધીમે ધીમે એના સેલ ડિવાઈડ થઈ રાખે. એમાંથી અલગ અલગ સ્ટેજમાં સેલનું જે સ્ટ્રક્ચર છે આખું અલગ અલગ સેલમાં અલગ અલગ સ્ટેજમાં આવે. અને છેલ્લે પછી અલગ અલગ કોષો ભેગા મળીને પેશીનું નિર્માણ કરે કે ભાઈ આટલા કોષો છે, કે ગર્ભના અમુક કોષો જે છે એણે મગજ બનાવી લીધું, અમુક કોષોએ એનું જઠર બનાવ્યું, અમુક કોષોએ એનું કરોડરજ્જુ બનાવ્યું. એવી રીતે ડિફરન્શિએશન થવા મળે, એટલે કે એનું વિભેદન થવા મળે કોષોનું બધાનું, કે સ્પેસિફિક ગ્રુપ ઓફ સેલ્સ
એટલે એ પાછા ભેગા મળીને અલગ અલગ ઓર્ગન્સ બનાવવા મળે, ઓર્ગન સિસ્ટમ બને, તમારા અંગતંત્ર બનવા મળે અને એમાંથી એક નવા સજીવનું નિર્માણ થાય. તો એ બધું જે છે એ આની અંદર આવે. ગર્ભનો વિકાસ કઈ રીતે થાય, એમાંથી એક સેલમાંથી આટલા બધા કોષો બન્યા અને આટલી બધી વસ્તુ બની એના શરીરની અંદર, બધા તંત્રોનો વિકાસ થવા મળ્યો. બરાબર, તો એ બધું સ્ટડી ગર્ભ વિદ્યાની અંદર આવે. આ પણ એક આખો સબ્જેક્ટ આવે છે, એમ્બ્રિયોલોજી. અહીંયા આગળ મેં ડાયાગ્રામ લીધો છે, ડાયાગ્રામમાં છે કે ને ફોટો, દેટ ઇઝ આ તમે બહુ વેલ નોન ફોટો છે, તમારે જોયો હશે પહેલાં પણ, કે ફિશ છે, માછલી, સેલામંડર, ટોર્ટોઇસ, વિહગ વર્ગ અને પછી હ્યુમન, એટલે કે જે કોર્ડેટ્સ છે, જે પૃષ્ઠવંશી પ્રાણીઓ, એનું અહીંયા આગળ બતાવેલું છે કે એના ગર્ભનો વિકાસ કઈ રીતે થાય છે. તો આ જે છે એમ્બ્રિયોલોજી માટેનો એક ચાર્ટ છે. માછલી, સેલામંડર, પછી ટોર્ટોઇસ અને વિહગ એટલે કે ચિકન કહી શકો, વિહગ છે પક્ષી, અને છેલ્લે હ્યુમન, સસ્તન વર્ગ. પછી નેક્સ્ટ જોઈએ ઇકોલોજી. ઇકોસિસ્ટમ. ઇકોલોજી એટલે શું? તમે જે સજીવ સૃષ્ટિમાં રહો છો ત્યાં તમે એકલા રહી શકતા નથી. ઓકે, તમારે તમારી આજુબાજુના વાતાવરણની જરૂર પડે છે, તમારે સૂર્યની જરૂર પડે છે, તમારે હવાની જરૂર પડે છે, તમારે ઓક્સિજનની જરૂર પડે છે, જમીનની જરૂર પડે છે, બીજા પ્રાણીઓની જરૂર પડે છે અને વનસ્પતિની પણ જરૂર પડે છે. બધા ઇન્ટર રિલેટેડ છે. આપણા સજીવોના, આપણે જે મનુષ્યો છે કે બીજા સજીવોના છે, એને પર્યાવરણ સાથે આંતર સંબંધો ડેવલપ કરેલા છે, કારણ કે પર્યાવરણ વગર કોઈ રહી શકે નહીં. તો આને શું કહેવાય? ઇકોલોજી, કે સજીવો તથા તેમના પર્યાવરણ સાથેના આંતર સંબંધોના અભ્યાસને ઇકોલોજી કહે છે. અને આ ઇકોલોજીનો આપણે અહીંયા આગળ ચાર્ટ જોયો છે કે જો અહીંયા બધું આખું ઇકોસિસ્ટમ આવી ગયું. અહીંયા પ્લાન્ટ્સ છે, એનિમલ્સ છે, કે એક્વેટિક ઇકોસિસ્ટમ એટલે કે જલીય નિવસન તંત્ર. અહીંયા માછલી બતાવેલી છે. માછલી પાણીની અંદર રહે તો એનું અલગ ઇકોસિસ્ટમ છે, એનું અલગ વાતાવરણ છે, કે માછલી ક્યારેય પાણી વગર રહી શકે નહીં. ઓકે, તો એની પણ જરૂરિયાત છે. આપણે હવા વગર ના રહી શકીએ, ઓક્સિજન વગર ના રહી શકીએ. તો આ આખું સ્ટડી આવે. આ તમે કદાચ પહેલાં ભણી ગયા હશો કે ઓક્સિજન સાયકલ, કે કાર્બન ડાયોક્સાઇડ સાયકલ, નાઇટ્રોજન સાયકલ, કે આખા સજીવોના, આપણા સજીવોના પર્યાવરણ સાથેના પણ આટલા સારા એવા રિલેશન છે, એની વગર આપણે રહી ના શકીએ. ઓકે, તો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટમાં જઈએ આપણે, શું છે? એન્ઝાઇમોલોજી. એન્ઝાઇમોલોજી એટલે ઉત્સેચક વિદ્યા. ઉત્સેચકોના અભ્યાસને કહેવાય એન્ઝાઇમોલોજી. ઓકે, હવે ઉત્સેચક શું છે? બેઝિક ડેફિનેશન શું એની ઉત્સેચકની? આપણે એક્ઝામ્પલ કરીને જોઈએ કે કેમેસ્ટ્રીની અંદર તમે ઉદ્દીપક નામ સાંભળ્યું હશે ને? ઉદ્દીપક એટલે શું? નોર્મલ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે અહીંયા આગળ પ્રક્રિયાર્થી હોય, પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટ. એરો કરીએ અહીંયા આગળ, આપણને મેળવવી છે નીપજ. સિમ્પલ પ્રક્રિયા. અહીંયા આગળ આપણે કાંઈ મોલેક્યુલ્સ કાંઈ લખતા નથી કે અહીંયા શું છે. એક પ્રક્રિયા છે એટલે કે સબસ્ટ્રેટ, નીપજ છે એટલે એની પ્રોડક્ટ છે. તો વચ્ચે એક એવું કંઈક આપણે માધ્યમ જોઈએ છે કે જે આ પ્રક્રિયાને ઇઝી બનાવે, સુપર ફાસ્ટ બનાવે. ઓકે, તો એને આપણે ઉદ્દીપક કહીએ છીએ ને. કેમેસ્ટ્રીમાં આપણે એને ઉદ્દીપક કહીએ છીએ. તો બાયોલોજીમાં આપણે સજીવની અંદર આવા ઉદ્દીપકો જોવા મળે છે, તો એને આપણે જૈવ ઉદ્દીપકો પણ કહી શકાય. ઓકે, ઉત્સેચકને જૈવ ઉદ્દીપકો પણ કહેવાય. તો અહીંયા આગળ કોઈ ઉત્સેચકની હાજરી જરૂરી છે. ઘણા એવા પણ રિએક્શન હોય છે કે વિધાઉટ એન્ઝાઇમ, ઉત્સેચક વગર રિએક્શન થાય નહીં. તો એનું આખું જે સ્ટડી છે એને આપણે કહીએ છીએ એન્ઝાઇમોલોજી. અહીંયા આગળ ડાયાગ્રામ થોડું જોઈ લઈએ. અહીંયા આગળ શું છે કે આ ઉત્સેચક છે, બ્લેક કલરના ઉત્સેચક. એમાં આવી ડિઝાઇન તમને દેખાય છે. દેટ ઇઝ નોટ ઓનલી ડિઝાઇન, લોક એન્ડ કી મિકેનિઝમ છે. જેમ કે એક તાળા માટે એની સ્પેસિફિક એક જ ચાવી હોય કે એનાથી જે તાળું ખુલે, એવી રીતે એક ઉત્સેચક છે એ સ્પેસિફિક કાઇન્ડના પ્રક્રિયાર્થી સાથે જ જોડાઈ શકે. ઓકે, જેવો એનો શેપ છે, સામે પેલા સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થીનો આ રીતનો શેપ છે, તો આ રીતે જોડાઈ શકે. બાકી આનો શેપ કંઈક અલગ હોય તો જોડાઈ શકે
નહીં. એટલે ચોક્કસ પ્રકારના પ્રક્રિયાર્થી માટે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો જરૂરી છે. આ બે ભેગા થાય છે, અહીંયા જોડાય છે, એની અંદર અહીંયા કંઈક જો ફેરફાર થયો, કલરમાં ફેરફાર, એટલે એમાં કંઈક મોડિફિકેશન થાય છે પ્રક્રિયાર્થીની અંદર. ધીમે ધીમે નિપજમાં ફેરવાતું જાય છે અને છેલ્લે નિપજ એટલે કે પ્રોડક્ટ આપણને મળે છે જે જોઈએ એ. ઉત્સેચકનું કાર્ય, રાસાયણિક જે પ્રક્રિયા છે, જેવી પ્રક્રિયા, એને સુપરફાસ્ટ બનાવવાનું. ઘણા બધા એન્ઝાઇમ્સ છે અને આપણે ખાલી એકાદ એક્ઝામ્પલ હું આપું છું અત્યારે, પછી ડિટેલમાં પછી જોવાનું. ઓકે, તો આપણે અહીંયા જોવા શું મળ્યું કે જે ઉત્સેચક છે એનો શેપ તો કાંઈ બદલ્યો નહીં. ઉત્સેચક એવો ને એવો આપણને પાછો મળ્યો. મતલબ ઉત્સેચક ખાલી આપણને પ્રક્રિયામાં મદદ કરે, એ પોતે વપરાઈ ના જાય, એ ફરીવાર કામ લાગે. એવા ને એવા આપણને પાછા મળે. થઈ ગયું કામ, પતી ગયું, પાછા મળે. બીજો પ્રક્રિયાર્થી આવે તો બીજા સાથે જોડાય, પાછી એની પ્રોડક્ટ બનાવે, એટલે વપરાઈ ના જાય. આ બધા જ ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. હવે એક નોર્મલ એક્ઝામ્પલ કે આપણે જ્યારે રોટલી ખાઈએ ત્યારે ગળી કેમ લાગે આપણને? એવા તો બહુ બધા ઉત્સેચક છે, ખાલી એક ઉત્સેચકનું ઉદાહરણ આપું. રોટલી ખાઈએ તો ગળી કેમ લાગે? રોટલી જ્યારે ખાઈએ ત્યારે ચાવીએ, વધારે પડતી ચાવીએ ત્યારે આપણા જે લાળ રસ છે, મોઢામાં લાળ રસ, એની અંદર એક ઉત્સેચક રહેલો હોય. એ ઉત્સેચક રોટલીની ઉપર પ્રક્રિયા કરશે. બરાબર? તો પ્રક્રિયા શું થઈ છે? લાળ રસમાંનો સોરી, આપણે સ્ટાર્ટ કરીએ કે જો રોટલી છે એમાં શું હોય? સ્ટાર્ચ હોય. આપણે સ્ટાર્ચનું પાચન, ખોરાકનું પાચન ડાયરેક્ટ મોઢામાં જ ચાલુ થઈ જાય જ્યારથી તમે ચાવો ત્યારથી. એટલે તો કે ચાવીને ખોરાક ખવાય. સ્ટાર્ચમાંથી આપણને મળશે અહીંયા, પહેલા અહીંયા ઉત્સેચક જોઈ લઈએ. એમાઇલેઝ, સલાઇવરી એમાઇલેઝ. એમાઇલેઝ નામનો ઉત્સેચક છે કે જે સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરે છે અને સ્ટાર્ચના જે અણુઓ હોય એની અંદરના રહેલા જે બંધ છે એ બંધ બધા તોડી નાખે છે, છૂટા પાડી દે. અને એમાંથી આપણને મળે છે માલ્ટ સુગર, માલ્ટોઝ. સ્ટાર્ચને માલ્ટોઝમાં ફેરવી નાખે અને માલ્ટ શર્કરા પણ કહેવાય. અને એ લાગે શર્કરા એટલે એ લાગે ગળી, સ્વાદે ગળી લાગે. એટલે આપણને જે રોટલી વધારે ચાવીએ તો આપણને ગળી લાગે છે. સિમ્પલ એક્ઝામ્પલ ઓફ એન્ઝાઇમ. એમાઇલેઝનું બીજું નામ પણ છે જેને આપણે કહીએ ટાયલિન. ટાયલિન. ઓકે, થઈ ગયું. એવા આપણા જે જઠરની અંદર ઉત્સેચકો છે જે પ્રોટીનના પાચન માટે કામ લાગે છે. પછી આંતરડાની અંદર પ્રોટીનનું પાચન થાય, લિપિડનું પાચન થાય, કાર્બોહાઈડ્રેટ્સનું પાચન થાય. બધાના પાચન માટેના ઉત્સેચકો આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્રની અંદર આવેલા છે બધા. અને એની વગર આપણું પાચન, જે આપણે ખાઈએ એનું પાચન પોસિબલ નથી. ઓકે, તો આ બધો સ્ટડી છે, ઇન ડિટેલ સ્ટડી એન્ઝાઇમ્સનું તમારે આવશે ભણવામાં થોડું ઘણું. ઘણા બધા ઉત્સેચકને બધું આવશે તમારે ભણવામાં, તો એના અભ્યાસને આપણે કહીએ એન્ઝાઇમોલોજી. હવે આપણે આગળ જોઈએ દેહ ધર્મ વિદ્યા. ઘણા બધા ચેપ્ટર. દેહ ધર્મ વિદ્યાને આપણે કહીએ છીએ ફિઝિયોલોજી. જો ફિઝિયોલોજી એટલે શું? સજીવોમાં આવેલા વિવિધ અંગોના કાર્યોના અભ્યાસને દેહ ધર્મ વિદ્યા કહે છે. ફિઝિયોલોજીમાં કઈ રીતના ચેપ્ટર આવશે કે આ સાથે સાથે તમે જે એક્ઝામ્પલ આપવું હોય તમે નોટ્સ બનાવતા જજો, જે સ્લાઇડ્સ હોય એનું નોટ બનાવતા જજો. જે પણ એક્સ્ટ્રા હું કહેતી હોય તો એ તમે લખી શકો, બહુ સારું પડશે. એવું નહીં રાખતા કે અમે આ વિડીયો જોઈ લઈશું ને વિડીયો જોયા પછી બધું કરશું, ફરીથી લખવા બેસશું, ટાઈમ વેસ્ટ થશે. એટલે જેમ જેમ સ્લાઇડ ચેન્જ થઈ જાય, હું બોલતી જાઉં, એમાં એક્સ્ટ્રા જે પોઈન્ટ હોય તમે લખી શકો, તમારા નોલેજ માટે લખી શકો. ધીસ ઇઝ જસ્ટ ઇન્ટ્રોડક્શન ટુ બાયોલોજી 11th એન્ડ 12th સાયન્સ સિલેબસ. ઓકે, હવે આપણે જોઈએ કે દેહ ધર્મ વિદ્યા એટલે કે ફિઝિયોલોજીમાં કેટલા ચેપ્ટર આવશે. ફિઝિયોલોજીમાં પ્લાન્ટ ફિઝિયોલોજી પણ હોય અને એનિમલ ફિઝિયોલોજી પણ હોય. પ્રાણી એમાં પણ દેહ ધર્મ વિદ્યા હોય ને વનસ્પતિમાં પણ હોય. આ બધી વસ્તુ આપણે પ્રાણીમાં પણ ભણવાની છે, વનસ્પતિમાં પણ. જેટલું આગળ ગયું ને એમાં એટલે ઇઝી છે, મજા આવશે તમને ભણવાની. પ્રાણીની અંદર આપણે નોર્મલ દેહધાર્મિક ક્રિયાઓ આપણે કરીએ છીએ. કઈ કઈ દેહધાર્મિક ક્રિયાઓ છે? પાચન, બીજી છે ઉત્સર્જન, એક્ઝામ્પલ આપવા જ મળો, મગજમાં લાવવા જ મળો. શ્વસન,
પ્રજનન, જેટલી પણ દેહધાર્મિક ક્રિયાઓ છે એનો જે અભ્યાસ કરવામાં આવે એને કહેવાય ફિઝિયોલોજી. દેહધર્મ વિદ્યા તમારે ચેપ્ટર આવશે અલગ અલગ, આખા ચેપ્ટર છે. પાચન તો પાચનનું ચેપ્ટર, ઉત્સર્જન તો ઉત્સર્જનનું. તમે 10મા ધોરણની અંદર આ બધા ચેપ્ટર, જે આ બધા ટોપિક છે એના થોડાક પોર્શન ખાલી ભણેલા છો, પણ હવે 11-12 સાયન્સની અંદર આ બધી જ વસ્તુની અંદર ઇન ડિટેલ સ્ટડી આવશે તમારે. એ જે કરવાનું રહેશે, તમને મજા આવશે એમાં કરવાની. હવે વનસ્પતિના પણ ફિઝિયોલોજીના ચેપ્ટર છે, તમારા 11મા ધોરણમાં જ છે. એ છે પ્રકાશ સંશ્લેષણ, ચોપડી ખોલીને જોઈ લો. પ્રકાશ સંશ્લેષણ અને બીજું છે શ્વસન. પ્લાન્ટ ફિઝિયોલોજીના ચેપ્ટર છે, ઇન્ટરેસ્ટિંગ છે અને થોડુંક મહેનત માંગે એવા છે, પણ આપણે એવી રીતે કરીશું, તમને આવડી જશે, નહીં વાંધો આવે. ચલો, હવે આ ફિઝિયોલોજી થઈ. અહીંયા આગળ એટલે જ મેં એક ફોટો બતાવ્યો છે કે જેમાંથી ખબર પડી જાય કે આ બધા અલગ અલગ અંગો છે, એનું જે કાર્ય છે કઈ રીતે કામ કરે છે. નેક્સ્ટ જોઈએ અશ્મિ. અશ્મિ વિદ્યા. અશ્મિ વિદ્યા એટલે પેલિયન્ટોલોજી, ટર્મ યાદ રાખજો. પેલિયન્ટોલોજી, અશ્મિઓના અભ્યાસને અશ્મિ વિદ્યા કહે છે. અશ્મિ કેમ બને છે તમને બહુ સારી રીતે ખબર હશે કે જ્યારે પહેલાના જમાનામાં ડાયનાસોર ને બધા, ડાયનાસોરનું અશ્મિ છે. પહેલાના જમાનામાં જે બધા જે હતા જીવંત હતા, વર્ષો જૂના, અને પછી ભૂકંપ ને બધું આવ્યું ને એની અંદર દટાઈ ગયા, એની ઉપર જમીનના થર થતા ગયા. અને હવે ઘણી વખત આજના સમયમાં પણ જ્યારે ખોદકામ કરવામાં આવે ઘણી જગ્યાએ તો તમને એના હાડપિંજર ને એવું મળે છે, અને આપણે અશ્મિ કહીએ છીએ. તો એના અભ્યાસને લગતી એક શાખા છે બાયોલોજીની, જેને આપણે કહીએ છીએ પેલિયન્ટોલોજી. પેલિયોન્ટોલોજી એટલે કે અશ્મિ વિદ્યા. નેક્સ્ટ છે બેક્ટેરિયોલોજી. નામ ઉપરથી જ ખબર પડી જાય કે બેક્ટેરિયોલોજી, બેક્ટેરિયાને લગતા અભ્યાસને શું કહેવાય? બેક્ટેરિયોલોજી. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ જે તમે ઘરમાં જોવો છો, તમારી છાશ જે હોય, છાશ બધાને બહુ ભાવતી હોય, એની અંદર બેક્ટેરિયા હોય. બેક્ટેરિયાનું નામ સાંભળીને છાશ પીવાનું બંધ નહીં કરવાનું, કારણ કે આ હેલ્ધી બેક્ટેરિયા છે. છાશમાં અને દહીંમાં જે પ્રોબાયોટિક્સ જે છે એની અંદર જે બેક્ટેરિયા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણા હેલ્થ માટે સારા છે. અને બેક્ટેરિયાનું નામ શું છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. બરાબર? તો આ બેક્ટેરિયા છાશમાં હોય, અને જ્યારે જોવા હોય ત્યારે તમે માઇક્રોસ્કોપની જરૂર પડે. આની સ્લાઇડ બનાવીને આપણે જોઈ શકીએ, પણ જ્યારે આપણે ઓફલાઈન, આપણે પ્રેક્ટિકલ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે જોઈશું પ્રેક્ટિકલ કઈ રીતે કરવામાં આવે. એક કાચની એક પારદર્શક આર પાર દેખાય એવી એક સ્લાઇડ હોય, હું તમને એ પણ બતાવી નથી શકતી અત્યારે. આ સ્લાઇડ છે સપોઝ કે કાચની સ્લાઇડ લંબચોરસ, એની ઉપર છાશ જે છે ને, છાશની આંસ હોય ઉપર ખાટી, જે ટ્રાન્સપરન્ટ હોય, પારદર્શક, જેને આપણે આંસ કહીએ. એ આંસમાં થોડુંક ટીપું લઈને અહીંયા આગળ મૂકો, અને એને પાછું એની ઉપર એક વસ્તુ નાખવાની છે તમારે. મિથિલિન બ્લુ આજકાલ બહુ વપરાય છે, કોરોના વાયરસની ટ્રીટમેન્ટમાં પણ વપરાય છે મિથિલિન બ્લુ. તો આને તમારે એડ કરવાનું છે. આમાં એડ કરો એટલે એનો બેક્ટેરિયા કલર પકડી લેશે, સ્ટેઇન થશે. તો જ તો તમે માઇક્રોસ્કોપમાં જોઈ શકો. ટ્રાન્સપરન્ટ હોય તો તમને દેખાય નહીં. તો અહીંયા આગળ બેક્ટેરિયા, મિથિલિન બ્લુ, છાશનું ટીપું, મિથિલિન બ્લુ નાખો, સ્લાઇડ બનાવો, પ્રિપેર કરો, અને માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને આ રીતના બેક્ટેરિયા દેખાય, કે જે દંડાકારના બેક્ટેરિયા છે, જેને આપણે લેક્ટોબેસિલસ કહીએ છીએ. લેક્ટોબેસિલસ સિવાયના પણ ઘણા બધા વેરાયટી છે. એકચ્યુઅલી લેક્ટોબેસિલસની પોતાની પણ બહુ બધી સ્ટ્રેઇન છે, અલગ અલગ બહુ બધી વેરાયટી છે. એમાં પણ આ દંડાકાર. પછી બેક્ટેરિયાની અંદર બીજા બધા શેપ પણ આવે. દંડાકાર છે, આવો ગોળ શેપ હોય, કોકસ, જેને આપણે કોકસ કહીએ. પછી આવા બેક્ટેરિયા પણ હોય, સ્ટ્રેપ્ટોકોકસ. પછી કોમા શેપના બેક્ટેરિયા, આવા પણ બેક્ટેરિયા હોય. કોલેરાના બેક્ટેરિયા છે, વિબ્રિયો કોલેરી. તો ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ 8th ચેપ્ટર, આપણે એમાં સ્ટડી કરશું એ બધું. તો અત્યારે આપણે એટલું જોઈ લઈએ કે બેક્ટેરિયાને લગતા અભ્યાસને શું કહેવાય? બેક્ટેરિયોલોજી. એક્ઝામ્પલ એટલે આપું છું કે તમને યાદ રહે. બરાબર? નેક્સ્ટ જોઈએ, વેરી ઇમ્પોર્ટન્ટ, અત્યારના જમાનાનું લેટેસ્ટ, આને કહેવાય કોરોના વાયરસ. આ કોરોના વાયરસનો ફોટો છે. ડેફિનેશન અહીંયા જોવાની છે કે વાયરોલોજી, વાયરસના અભ્યાસને શું કહેવાય? વાયરોલોજી.
કોરોના વાયરસ આપ્યો છે મેં અહીંયા આગળ, પણ એ સિવાયના ઘણા બધા વાયરસ છે કે જેનું સ્ટડી કરે છે અને એના અગેન્સ્ટમાં વેક્સિન પણ બને છે કે આ વાયરસ જે એકચ્યુઅલી છે એ નોન લિવિંગ છે. વાયરસ કેવો છે? પોતે નિર્જીવ છે, પણ એને પોતાને એક્ટિવ થવા માટે એને કોઈ હોસ્ટ એટલે કે યજમાનની જરૂર પડે. એ જ્યારે યજમાન બોડીની અંદર ઘૂસે અને પછી એના જે જીનેટિક મટીરિયલ હોય એની સાથે જ્યારે જોડાઈ જાય ને, કમ્બાઈન થાય ને એનું, ત્યારે એ એક્ટિવ થઈ જાય ને પછી તોડફોડ કરી નાખે. એ આ વાયરસ. અને જે ધૂમ અત્યારે કોરોના વાયરસે મચાવી છે એ આ વસ્તુ છે. તો આના જે વાયરસનો જે અભ્યાસ છે એને કહેવાય વાયરોલોજી. આગળ જોઈએ, જનીન વિદ્યા, વેરી ઇમ્પોર્ટન્ટ. 12th સ્ટાન્ડર્ડની અંદર ઘણા એવા ચેપ્ટર છે જનીન વિદ્યાના. ઓકે, જનીન વિદ્યા એટલે શું એ જોઈ લઈએ. આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરતી જનીન વિદ્યાની અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને જનીન વિદ્યા કહેવામાં આવે છે. ડેફિનેશનમાં થોડુંક આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરતી જનીન વિદ્યા, સોરી અહીંયા આગળ ડેફિનેશનમાં કંઈક ગડબડ છે, પણ આપણે શું કહેવાનું છે કે આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને શું કહેવાય? જનીન વિદ્યા કહે છે. તો જનીન વિદ્યાના ચેપ્ટર્સ છે એમાં આપણે જોવાનું છે. તમે આ બધું તો જોઈ ગયા હશો કે કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર આવા ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રો પડેલા હોય. એ રંગસૂત્રો અલ્ટિમેટલી શેમાંથી બન્યા હોય? ડીએનએ ના બનેલા હોય. ડીએનએ નો ટુકડો તમને ખબર છે, વોટસન ક્રિક મોડલ. આ વોટસન ક્રિક મોડલ છે ડીએનએ નું. લાંબુ તમે સેપરેટ જોવા જાવ તો જે ડીએનએ ધીમે ધીમે કન્ડેન્સ થતું જાય અને ગૂંચળું બનતું જાય ને એમાંથી છેલ્લે ક્રોમોસોમ બને. જો અહીંયા આગળ એ બતાવ્યું છે ડીએનએ જ છે, ભેગું થઈને છેલ્લે ક્રોમોસોમનું નિર્માણ થાય છે. અને આ બધું જે છે એનું સ્ટડી કરવાનું છે, જીનેટિક્સની અંદર આવશે 12th સ્ટાન્ડર્ડમાં. હવે એમાંથી મેઇન 2 વર્ડ છે આપણે જોઈ લઈએ. આનુવંશિકતા, પહેલું છે આનુવંશિકતા અને બીજું છે ભિન્નતા. આનુવંશિકતા એટલે શું કહેવાય કે પિતૃ પેઢીમાંથી જે લક્ષણો હોય એ લક્ષણો સંતતિમાં વારસામાં ઉતરી આવવાની જે ક્રિયા છે એને શું કહેવાય? આનુવંશિકતા. જેમ કે આપણે એમ કહીએ છીએ કે આ બચ્ચું છે એને મમ્મી પપ્પા જેવું લાગે છે, કાં તો મમ્મી જેવું લાગે છે, કાં તો પપ્પા જેવું લાગે છે, કાં તો આના જેવું લાગે છે. કેમ એના લક્ષણો આવ્યા? કેમ કે એના મમ્મી પપ્પા છે, બરાબર? એમાંથી એ લક્ષણો ઉતર્યા છે સંતતિની અંદર. તો એ જે લક્ષણો ઉતરે છે એને આનુવંશિકતા કહેવાય. ફોર એક્ઝામ્પલ કે ડાયાબિટીસ પણ ઘણીવાર વારસામાં મળે છે. આદમીની અંદર જે ટાલનો વારસો છે એ પણ મળે છે. એના ઉપર પણ આખું તમારે ચેપ્ટર આવશે કે વારસાગત જે રોગો છે કઈ રીતે વધે છે. તો એ બધા જનીન વિદ્યાનો ભાગ છે. બીજું છે ભિન્નતા. ભિન્નતા એટલે શું? કે સંતતિ જે છે એ બેઠી એના માતા કે પિતાની કોપી લાગતી નથી, એ અલગ હોય છે, એના લક્ષણો અલગ હોય છે, એને કહેવાય ભિન્નતા. તો આપણે 12th સ્ટાન્ડર્ડમાં જોવાનું છે. નેક્સ્ટ જોઈએ વર્ગીકરણ, ટેક્સોનોમી. વર્ડ યાદ રાખજો. વર્ગીકરણની જરૂર કેમ પડે? સજીવોના વર્ગીકરણના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. વર્ગીકરણની જરૂર શું કામ પડે? કંઈ પણ વસ્તુ ટોળામાં બધી ભેગી મૂકી દે તો તમે એનો અભ્યાસ ઇઝીલી કરી શકો નહીં. એનું એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપું. કિચન, રસોડાની અંદર તમે બધી વસ્તુ એકસાથે મૂકી દો, ચમચાપટ્ટી, ચમચા, ચમચી ને ચપ્પુ ને ગળણી ને જેટલી વસ્તુ હોય, વાડકા ને થાળી ને ડીશ ને જેટલી વસ્તુ બધી એકસાથે મૂકી દો તો તમને એમાં કંઈ મજા જ નહીં આવે. એમાં તમે શું સ્ટડી કરવાના? શું ખબર પડે? જસ્ટ ફોર એક્ઝામ્પલ કિચનની વસ્તુઓ. તો તમે શું કરો છો? એને બધું અલગ અલગ મૂકો છો એને યોગ્ય સ્થાને. સેમ એવી જ રીતે જ્યારે બાયોલોજીમાં આવે ત્યારે વનસ્પતિનું વર્ગીકરણ આવે, પ્રાણીનું પણ વર્ગીકરણ આવે. આ વનસ્પતિઓ અને પ્રાણીઓને એમના ચોક્કસ લક્ષણોને આધારે એમને અલગ અલગ ગ્રુપમાં મૂકવામાં આવે તો એને આપણે કહીએ છીએ વર્ગીકરણ. વનસ્પતિનું વર્ગીકરણ અલગ હોય, પ્રાણીનું વર્ગીકરણ અલગ હોય અને એને લગતી જે શાખા છે આખી એને કહીએ છીએ વર્ગીકરણ વિદ્યા. આ ટેક્સોનોમી વર્ડ પણ યાદ રાખજો, કામ લાગશે. ઘણીવાર ટેક્સોનોમી લખીને જ આવી જાય તો તમને ખબર હોવી જોઈએ ટેક્સોનોમી એટલે શું. અહીંયા જસ્ટ એમને બતાવેલું છે મેં. આ એનિમલ છે એનું વર્ગીકરણ, કે અહીંયા આગળ લઈને કિંગડમ એનિમલિયા એટલે કે પ્રાણી છે, એનો સમુદાય, ઉપસમુદાય છે, એનો વર્ગ, શ્રેણી, ગોત્ર અને છેલ્લે પ્રજાતિ ને જાતિ. એ આખું સિક્વન્સ આવે, એ તમારે ભણવામાં આવશે, બહુ ડીપમાં જવાની જરૂર નથી. તો અને લાસ્ટમાં આપણે જોઈ લઈએ કે અહીંયા પ્રજાતિ ને જાતિ શું છે.
કે કોઈ પણ એનિમલ હોય કે પ્લાન્ટ હોય, એનું વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે. વૈજ્ઞાનિક નામ કેમ આપવામાં આવે કે વૈજ્ઞાનિક નામ એ યુનિવર્સલ છે. આખી દુનિયામાં તમે ગમે ત્યાં આગળ જાઓ કોઈ પણ છેડે, એટલે એક પ્રાણી લો કે વનસ્પતિ લો, એને જો એ નામથી તમે બોલાવશો ને તો એ તમને ગમે તે છેડે તમને ઓળખશે, હા ભાઈ કે આની બાબતે વાત કરે છે. બરાબર. જેમ કે વૈજ્ઞાનિક નામ જે છે યુનિક છે. એક એનિમલનું એક સિંગલ એ જ નામ હોય ને આખા વર્લ્ડમાં એ જ નામે ઓળખાતું હોય. એનું એક્ઝામ્પલ બહુ જ સરસ છે, જે તમને ગમશે. મસ્ત એક્ઝામ્પલ છે કોકરોચ. બહુ ગમતો હશે બધાને, વંદો. એનું સાયન્ટિફિક નેમ શું છે? પેરીપ્લાનેટા અમેરિકાના. જરા મેક્સિકોથી આવેલા છે એટલે એને પેરીપ્લાનેટા અમેરિકાના કીધેલા છે. આ વંદાનું સાયન્ટિફિક નેમ છે. આખી દુનિયામાં ગમે ત્યાં જાઓ આ નામ લેશો એટલે વંદાને ઓળખી શકે, સામેવાળું ઓળખી જાય. બીજા એવા પ્લાન્ટ્સમાં પણ આવે, વનસ્પતિમાં, જેમ કે બોગનવેલ. બોગનવેલ એટલે રસ્તા પરલા પિંક કલરના ફૂલ છે, ડિવાઈડર ઉપર તમને જોવા મળશે. હવે છે ને તમે બાયોલોજી લીધું છે તો એટલું પણ કરતા થઈ જાજો. રસ્તા ઉપર ગમે ત્યાં જતા હોય તો આ કયો પ્લાન્ટ છે, કયું એનિમલ છે, એનું ઓબ્ઝર્વેશન કરવાનું. તમને એવી રીતે યાદ રહેશે, આ વૈજ્ઞાનિક નામ ને બધું જે આવશે ને તમને એવી જ રીતે યાદ રહેશે કે જો તમે એને તમારી લાઈફમાં એને તમે યુઝ કરશો. જેમ કે બોગનવેલ છે, એનું નામ છે બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ. બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ. પછી આંબાનું નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. જેમ કે લીમડો લઈ લીધો, એઝેડિરેક્ટા ઇન્ડિકા. તો આ બધા ઘણી બધી જેટલી પણ સજીવ સૃષ્ટિ છે બધાના સાયન્ટિફિક નેમ છે, એટલે કે વૈજ્ઞાનિક નામ છે જે યુનિવર્સલ હોય છે. તો આવી રીતનું આખું જે સ્ટડી છે, કમ્પ્લીટ સ્ટડી ટેક્સોનોમીના ચેપ્ટરમાં આપણે જોવાનું છે. તો હવે આપણે આગળ વધીએ. અહીંયા આગળ ખાલી 2-3 એક્ઝામ્પલ ઇનફ છે. નેક્સ્ટ જોઈએ ઉદ્વિકાસ વિદ્યા, ઇવોલ્યુશન. ઉદ્વિકાસ એટલે શું? ઓકે,